ગિરનારની ગોધમાં યોજાતો વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે નવી ઊંચાઈનો સર કરવા જઈ રહી છે। તાજેતરમાં સાધુ સંતો અને વહીવટીતંત્ર વચ્ચે મળેલી બેઠકમાં મેળાના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આ વર્ષે મેળો માત્ર ભક્તિ જ નહીં પણ ભવ્ય આયોજનનું પ્રતીક બનશે। ત્યારે ભવનાથમાં 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિનો મેળો યોજાશે। આગામી 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજનાર મેળામાં શ્રદ્ધાળુઓ માટે અનેક નવી સુવિધા ઉમેરવામાં આવી છે। 11 ફેબ્રુઆરી સાધુ સંતોના આગમન સમયે તેનું ભવ્ય સ્વાગત કરવા માટે ખાસ નગરયાત્રાનું આયોજન કરાયું છે। શ્રદ્ધાળુઓની ભીડમાં ધ્યાન રાખી રવેડીની રૂટ 1.5 કિલોમીટરથી વધારી 2 કિલોમીટર કરાયો છે, જેથી મહત્તમ લોકો નાગા સાધુઓના દર્શન કરી શકે। ટુરિઝમ વિભાગ દ્વારા આખા રૂટને ભગવાન શિવની થીમ પર શણગારવું છે અને સેલ્ફી પોઈન્ટ્સ પણ ઊભા કરાશે। જે ભક્તો રૂબરૂ નથી આવી શકતા તેમના માટે શાહી સ્નાનનું લાઈવ પ્રસારણ કરાશે અને સાથે લાખોની મેદની પહોંચી વળવા માટે સરકાર સુરક્ષા વ્યવસ્થામાં મોટો વધારો કર્યો છે। હાજરીમાં જે મિની કુંભ મેળો જુનાગઢની અંદર થવાનો તારીખ 11 થી તારીખ 15 સુધીમાં એનું પ્લાનિંગ કર્યું અને બધા સંતોના જે સજેશનો લઈ ખૂબ ભવ્યથી ભવ્ય ખૂબ સારો મેળો થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય, એ પ્રકારની વ્યવસ્થા સાથે સંકલન કરી બધા સંતોના આશીર્વાદ લઈ અને ખૂબ સારી વ્યવસ્થા થાય એ પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું। ટ્રાફિક ના થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે તંત્ર દ્વારા ખૂબ સારી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જે પણ લોકો આવશે એમને બસ મારફત ત્યાં લઈ જઈ શકાય અને કોઈ પ્રકારનું ટ્રાફિક ના થાય, કોઈ વીવીઆઈપી નહીં પણ બધા સાથે મળીને સારી રીતે મેળાનું આયોજન કરી શકે, મેળો માણી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। દર વર્ષે મહાશિવરાત્રિનો મેળો થાય છે। આજથી 2019ની અંદર મારા ગુરુદેવ બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતી બાપુ મિની કુંભ લાવ્યા હતા। જ્યારે વિજયભાઈ રૂપાણીની સરકાર હતી ત્યારે મિની કુંભ આવ્યો હતો અને ખૂબ સરસ રીતે સંપન્ન થયો હતો। એ રીતે આ વર્ષે પણ મિની કુંભ સરકારશ્રી તરફથી આવ્યો તો સરસ રીતે સંપન્ન થાય। મીટિંગની અંદર પણ ચર્ચા થઈ કે જે તે સંબંધિત અધિકારી આપદા વિભાગ જે કોઈ વ્યવસ્થા હોય છે, કારણ કે આવડો મોટો મેળો મિની કુંભ મેળા તરીકે આપણે જાહેર કરીએ છીએ એટલે પ્રશાસનને અને તમામ અધિકારીઓને એ બાબતની દુરસ્ત સૂચના દેવામાં આવી કે ફાયર સંબંધિત, ઇલેક્ટ્રિક સંબંધિત અથવા તો કોઈ પણ પ્રકારની ટ્રાફિકને સંબંધિત જો કોઈ તત્કાલ એવી વ્યવસ્થાનું સર્જન થાય, ભગવાન કરે ક્યારેય ન થાય, બહુ શાંતિસર મેળો થાય, પણ જ્યારે આપ બધા જાણો છો કે સંભાવનાઓની પણ એક વ્યવસ્થા હોય છે અને એને નિપટવા માટે એને તૈયારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા તમામ એક્શન લેવામાં આવતી હોય છે। એટલે તત્કાલ જે છે ને એના વિશે પણ કલેક્ટર સાહેબની સાથે રજૂઆત કરી છે કે જે આ મેળો તારીખ 11 થી 15 કેમ સારું જાય અને સમાજને કેવો મેસેજ જાય એના માટે પ્રભુ પ્રજાજન, મહાજન અને આ સમાજ બધા ભેગા મળી કરી અને આ મેળો કેમ સુખ અને શાંતિ અને સમૃદ્ધિમય જાય એના માટે એક વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને એની અંદર જે આ મેળાનું જે હમણાં રૂટ છે એ બધા અધિકારીઓ સાથે અમે આ મેળાનું રૂટ જોવા જઈએ। મહાશિવરાત્રિ મેળાના આયોજનની બેઠક દરમિયાન મહાશિવરાત્રિ મેળાના વિશેષ ગીતનું પણ લોન્ચિંગ કરાયું હતું। આ ગીત ભક્તોમાં મેળાનો ઉત્સાહ વધારવાનું કામ કરશે। મેળા દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા રાજકોટ અને સોમનાથ હાઈવે પર ખાસ પાર્કિંગ ઝોન બનાવાશે। ત્યાંથી ભવનાથ સુધી જવા માટે શટલ બસની સુવિધા ઉપલબ્ધ રહેશે। રેલવે અને એસટી નિગમ દ્વારા પણ શ્રદ્ધાળુઓને ઘસારોને પહોંચી વળવા વધારાની સ્પેશિયલ ટ્રેનો અને બસો દોડવાનું આયોજન કરાયું છે, જેની સત્તાવાર જાહેરાત અને સમયપત્રક ટૂંક સમયમાં વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।